અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે અમદાવાદ શહેરના સૌ સિનિયર અધિકારીઓ જોડે એક રિવ્યુ બેઠકમાં મળવાનું થયું અને ખાસ કરીને અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી GS મલિકજી અને એમની આખી ટીમને રાજ્ય સરકાર વતી હાલમાં જ દેશ નહીં પરંતુ દુનિયાભરમાં જે મેનેજમેન્ટ માટે ખાસ કરીને દુનિયાભરના લોકોએ જે રાજ્ય સરકાર અને અમદાવાદને જે અભિનંદન આપ્યા છે એવા ઇન્ટરનેશનલ કોન્સર્ટમાં જે બંદોબસ્તની પ્લાનિંગ હતી એ પ્લાનિંગ જોડે જોડાયેલા સૌ અધિકારીઓને ખાસ અભિનંદન આપવા અહીં આવ્યો હતો. અમદાવાદ શહેર પોલીસ દ્વારા જે વ્યવસ્થાઓ માટેનું પ્લાનિંગ જે બનાવ્યું છે આ પ્લાનિંગ એ દેશભરના ઇવેન્ટો માટે એક SOP સ્વરૂપે કામ આવે તે પ્રકારનું કામગીરી ટીમ અમદાવાદ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા ગુજરાતના યુવાનો જે પાટીદાર સમાજના આંદોલન વખતે જે ઘટનાઓ અમુક બની હતી અને એ ઘટનામાં જે કેસો ચાલુ હતા ને જેની તપાસ પૂર્ણ થઈ ગઈ છે, ચાર્જશીટ પૂર્ણ થઈ ગઈ છે, એવા 9 કેસ માનનીય મુખ્યમંત્રી શ્રીએ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. આભાર. શું માગણી છે આધારે જે પ્રમાણે આ સમાચાર છે પાછા કેસો તમારા ખેંચાયા છે? અમારા કેસો હજી સુધી પાછા ખેંચાયા નથી. સરકાર દ્વારા અમે આર્યું 10મું સ્ટેટમેન્ટ સાંભળ્યું છે કે કેસો પાછા ખેંચાયા, પણ હજી સુધી કેસો પાછા ખેંચાતા નથી. અમે હમણાં 6 તારીખે જ પકડ ધરપકડ અમારી ઉપર આવ્યું હતું તો અમે એનો દંડ ભરી અને આવ્યા છીએ. 24/2 અમારી મુદત છે. મોઢેરા રોડ ઉપર અમારા સિવાય બીજા ઘણા બધાના કેસો ચાલુ છે. અમુક યુવાનોના કેસો ચાલુ છે, ખેરવા ગામના યુવાનોના કેસો ચાલુ છે, મારા સુરેશભાઈ નરેન્દ્ર પટેલ ઉપર પણ કેસો ચાલુ છે જે હજી સુધી ખેંચાયા નથી. જે લોકો ભાજપમાં જોડાયા હોય અને ભાજપ સાથે સાંઠગાંઠ ધરાવતા હોય એવા લોકોના કેસો પાછા ખેંચાય છે, પણ જે સામાજિક કામ કરતા હોય એમના કેસો પાછા ખેંચાયા નથી. 2015 થી માંડીને ઘણા બધા કેસો ચાલુ છે. 2019માં અમારા ઉપર ફરીથી ફરિયાદ થઈ તો એ પણ કેસો હજી સુધી ચાલુ છે. કેટલા કેસો છે? તમે આની પાસે કેટલો ખર્ચ કર્યો? કુલ આવા લગભગ 7 થી વધુ કેસો છે, અલગ અલગ FIRઓ. એના અંદર બીજા ઘણા બધા યુવાનો બહેનોના એવા કેસો છે. અત્યાર સુધી લગભગ અલગ અલગ કેસોના ખર્ચા ગણવા જઈએ તો 4 થી 5 લાખ રૂપિયાનો ખર્ચો થઈ ગયો છે. તો સરકારને તો અમારી વિનંતી હોય કે બે અનામત આંદોલન રહ્યું એ ક્યારનું એ પૂરું થઈ ગયું છે અને એ આંદોલનના લીધે હજારો લોકો એનો લાભ લેતા થઈ ગયા હોય અને સરકારે પણ જો સ્વીકારી લીધું હોય કે ભાઈ અનામત આંદોલન સાચું હતું તો અમારા ઉપર જે ખોટા કેસો કર્યા છે તો એ ખોટા કેસો રહ્યા એ નીકાળી દેવા જોઈએ અને સમાજના બીજા યુવાનોને ન્યાય આપવો જોઈએ. અને બધા કેસો હાલ બોર્ડ ઉપર ચાલુ છે. ખાલી જજ સાહેબને સ્ટેટમેન્ટ જ સંભળાવવાનું બાકી છે, પણ એ આઈઓ ઘણી વખત આવતા નથી એટલે મુદતો ઉપર મુદત પડે છે. બાકી બધા યુવાનો નિર્દોષ જ છૂટવાના છે. મારું નામ મોહનભાઈ પટેલ, પાટીદાર સમાજનો ચેરમેન છું. જ્યારે આ અનામતનું આંદોલન થયું ત્યારે અમે સૌથી આગળ હતા. હું લેવા પટેલ છું અને કડવા પટેલમાં RG પટેલ હતા. લેવા પટેલમાં હું તો 20,000 માણસ જ્યારે ભેગું કર્યું આનંદ ભવનમાં ત્યારે અમે સાથે જ બેઠા હતા હાર્દિક પટેલ સાથે. પણ એ દરમિયાન જે કંઈ બધી વાતો થઈ અને સરકારને સમાજ પ્રત્યે આવડા લોકો આંદોલન અમે ચાલુ કર્યું એમાં સરકારે ઘણા લોકો ઉપર રાજદ્રોહના કેસ કર્યા હતા. એમાં હાર્દિક પટેલ હોય કે કથરિયા હોય કે અનેક માણસો ઉપર 35 કેસ કર્યા હતા. એમાંથી કદાચ આજે 14 કેસ પાછા ખેંચવામાં આવ્યા છે. તો સૌથી પહેલાં પાટીદાર સમાજ વતી સરકારને ખૂબ ખૂબ અભિનંદન, કારણ કે એવી નાની ઉંમરના માણસો હોય એમને કંઈ ને કંઈ તકલીફ ન પડે. પણ બાકીના હજુ જે કંઈ હોય એમાં આમાંથી નિર્દોષ બધાને જાહેર કરી અને પાટીદાર સમાજને રાજ્ય સરકારે મદદ કરવી જોઈએ એવું મારી પાટીદાર સમાજના ચેરમેન તરીકે મારી વિનંતી.
હજી નાના મોટા કેટલાક કેસો છે એ બાબતે શું કહેશો? હજુ નાના મોટા કેસો બધા ગામડામાં છે. ધારો કે બલદાણાની જ વાત કરવી, અહીંયા 14-15 કેસ છે. ઓલો ધોલ મારીથી સોમભાઈને સ્ટેજ ઉપર ખબર હોય તો હાર્દિક પટેલની હાજરીમાં, ત્યારે લોકો હજુ આટા ખાય છે. ઘણી વાર વાત કરી, મેં હાર્દિક પટેલને પણ વાત કરી, મને કે આપણે કોર્ટમાં જ પ્રશ્ન સોલ્વ કરવો પડે, પણ કોર્ટની વાત ક્યાં છે? એ તો ધારાસભ્ય છે, બરોબર. લોકો એની સાથે હતા, તો એને સરકારમાં કહેવું જોઈએ ને કે બલદાણાનો જે કેસ હતો એ તદ્દન નિર્દોષ માણસો હતા. અત્યારે દર મહિનો થાય ત્યાં હાજરી પુરાવવાનું, એ ત્યારે મને એવું લાગે છે કે ઘણું ખરાબ કહેવાય. તો હાલના ધારાસભ્યો બન્યા છે ત્યારે આ જે લોકો નાના નાના માણસો ઉપર કેસ હોય એના પાછા ખેંચવાના પૂરેપૂરા પ્રયત્ન કરે હાર્દિક પટેલ.